છે આ પણ અત્યારે રોલપે દ્વારા રજૂ છે એ હું કરું છું. હું છું ધોરણ 11નો વિદ્યાર્થી. મને છે ને આજે સાહેબે સ્વયંની ધાર કાઢતા રહો એવો નિબંધ આપ્યો છે, પણ મને એમાં કાંઈ ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરવી. અને જો નિબંધ હું નહીં લખું તો કદાચ કાલે સાહેબ મને કંઈક સજા કરશે, એટલે મારે શું કરવું મને કંઈ ખબર નથી પડતી. સ્વયંની ધાર કાઢતા રહો. હું તો એક નોર્મલ પરિવારમાંથી આવું છું. મારા માતા પિતા તો સવારે દાડીએ વહી જાય, તો મારે આ કેવું કોને સ્વયંની ધાર કાઢતા રહો, શું કરવું મારે, એમાં શરૂઆત ક્યાંથી કરવી નિબંધની કાંઈ ખબર જ નથી પડતી. હા, અમારા સાહેબ છે ને અમને વર્ગમાં એકદમ સારા સારા ઉદાહરણો આપ્યો. એપીજે અબ્દુલ કલામ સાહેબ કે પેલા એ છાપા વેચતા, છાપા, અને સ્વયંની ધાર કાઢીને અબ્દુલ કલામ આપણા દેશના મહાન વૈજ્ઞાનિક બની શક્યા. અરે એટલું જ નહીં, રાષ્ટ્રપતિ પણ બન્યા અને સારા વૈજ્ઞાનિક મિસાઇલ મેન પણ બની શક્યા. આ ઉપરાંત આવા જો હું નામ લેવા જાઉં ને તો સવાર પડી જાય. અમિતાભ બચ્ચન કે જેઓ આજે મહાનાયક ગણાય ભારતમાં, તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોબ માટે ઇન્ટરવ્યૂમાં ગયા હતા. ત્યાં એને રિજેક્ટ કરવામાં આવ્યા, પણ એને મહેનત ચાલુ જ રાખી પોતાની, અને આજે તમે જુઓ અમિતાભ બચ્ચન છે એ એક મહાનાયક તરીકે છે એ ઓળખાય છે. અને આપણા જ્યારે આવા વ્યક્તિઓની વાત થતી હોય ત્યારે આપણા ધીરુભાઈ અંબાણી કેમ ભૂલાય. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપમાં જોબ કરતા હતા અને સ્વયંની ધાર કાઢીને તેઓ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સ્થાપીને તેઓ મહાન ઉદ્યોગપતિ બની શક્યા. સફીન હુસેન કે જેઓ એના માતા પિતા છે એ બહુ કપરી પરિસ્થિતિમાં જીવતા હતા, અને સફીન હુસેન સાહેબે ક્યારેય રવિવાર જોયો નથી. સતત ને સતત સખત સંઘર્ષ જ કર્યો, એને સ્વયંની ધાર જ કાઢી. પરીક્ષા સમયે તે જ્યારે પરીક્ષા આપવા જતા હતા યુપીએસસીની, ત્યારે એનો અકસ્માત થયો, અને અકસ્માત થયો તો એ હોસ્પિટલે જવાને બદલે સીધા પરીક્ષા ખંડમાં, અને ખૂબ જ પીડા દર્દ થતા હતા, છતાંય એને એક્ઝામ આપી. યુપીએસસીની એક્ઝામમાં પાસ થયા અને ભારતના સૌથી નાની ઉંમરના તે આઈપીએસ અધિકારી બની શક્યા. અને વાત કરું આપણા, હું એમને બોલીશ તો તમને ખબર પડી જશે કે હું શેના વિશે કેનું નામ લેવાનો છું. ભાઈઓ બહેનો, તમે આજે અહીંયા શિબિરમાં નરેન્દ્રભાઈ મોદી ચા વેચતા હતા, ચા, અને દેશના યશસ્વી વડાપ્રધાન બની શક્યા. ક્રિકેટર લઈ લો ને યશસ્વી જયસ્વાલ, અરે ટેન્ટમાં રહીને પ્રેક્ટિસ કરેલી, કોઈ સુવિધા એમની પાસે નથી, રહેવા માટેનું મકાન પણ નહીં. એને આજે મુંબઈમાં કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. પણ મારે આ સ્વયંની ધાર કાઢતા વિશે નિબંધ લખવાનો છે, હવે કંઈ સમજાતું નથી, હું શું કરું યાર. એ બેન, સરખા બેસો ને બેન, મને જરીક સ્વયંને ધાર કાઢવા વિશે કયો ને યાર. લે યાર, આ કંઈ નથી કહેતા. ભાઈ તમે યાર આજા બેઠા આવી જાઓ, સરસ હીરો જેવા. તમે કયો ને યાર કંઈક સ્વયંની ધાર કાઢવી એના વિશે મારે શું લખવું યાર. તો બધા હી કરવામાં કંઈ ખબર જ નથી પડતી શું કરવું. ભગવાન કંઈક રસ્તો કરો. કરવું કાંઈ ખબર નથી પડતી. કાલ લેસન કરીને નહીં જાઉં તો સાહેબ કાલ વારો પાડી દે. ફાધરને ફરિયાદ કરશો તો ફાધર તો સ્વયંની ધારને બદલે મારી ધાર કાઢી નાખશે. લાલભાઈ, નિબંધ નથી લખવો તમારે? આ કંઈ ભેગું થાય એવું લાગતું નથી. આમાં તો કંઈ શરૂઆત ક્યાંથી કરવી એ જ ખબર નથી પડતી. એકવાર છેલ્લી કોશિશ તો કરી જો, થઈ જાય. ઈ તો મને તો આમાં કંઈ દેખાતું નથી. શું romance
માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં. એ લાલભાઈ તમને છે ને ભગવાને જ અહીંયા મોકલ્યો. લાલભાઈ મારે છે ને આગળ આવવું છે. જો અમારા સાહેબ એમ કે ધીરુભાઈ અંબાણી, સફીન હુસેન એવા બધા નામ આપે, અમિતાભ બચ્ચન, મારે આગળ આવવું છે. તો મારે છે ને આ નિબંધ લખવાનો છે, સંયમની ધાર કાઢતા રહો. તો લાલભાઈ મને આ નિબંધ વિશે જરીક કહો ને. પણ લાલભાઈ હું તો અહીંયા ગાયો ચરાવવા આવ્યો છું. કાલ સુધી અહીંયા ગાયો હતી તો નહીં. હાલો ગાયોની વાત મૂકો. લાલભાઈ મને આ નિબંધનું કે યાર તમે જાઓ છો ક્યારે? એક વ્યક્તિ સલવાનું અહીંયા હલવાનું હરખોથી કહો ને યાર તમે. સ્વયંની ધાર કેમ કાઢવી યાર કહો ને. લાલભાઈ તમે આ સ્વયંની ધાર કાઢવા વિશે કહો છો, આ સફીન હુસેનનું ઉદાહરણ દીધું, પણ મને એમાં એ વાત કઈ ગળે નથી ઉતરતી હો લાલભાઈ. લાલભાઈ માં ગળે શું ના ઉતરે યાર? તમે જાઓ ક્યાં યાર? તમે અહીંયા રહ્યો ને યાર, મને કહો ને. મારે યાર આગળ આવવું છે એટલા માટે બસ. લાલભાઈ મને તમારી વાત ગળે નથી ઉતરતી. લાલભાઈ સાચું કહો, મને નિબંધ લખવાનો છે, બીજું કાંઈ નથી લાલભાઈ. કાલચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગન ભગવાન પરિવર્તયતે નિશમ. કાલચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ. લાલભાઈ હવે તો કયો લાલભાઈ, હું આ એકદમનો મુશ્કેલીમાં છું. આ સ્વયંની ધાર કાઢવા માટે શું કરવું? અરે લાલભાઈ સ્વયંની ધાર કાઢવા માટે તમારે સામાજિક વિકાસ તમારો જરૂરી છે. તમારે તમારો ખોરાક પૌષ્ટિક અને સારો લેવો જોઈએ, અને તમારે સાથે સાથે સાયકલ ચલાવવી જોઈએ. એ બધું ખૂબ જ જરૂરી છે. બરાબર. તો મને એટલું સમજાણું, મારે લખવાની શરૂઆત ક્યાંથી કરવી કે ભાઈ સ્વયંની ધાર કાઢવી હોય ને તો પહેલાં તો વહેલું ઉઠી અને યોગને વ્યાયામ કરવો જોઈએ. હા તઈએ કે ને આ સવારમાં ઉઠી અહીંયા બાબાપુર શિબિરમાં બધાને અહીંયા આ સ્થળ ઉપર અહીંયા યોગને વ્યાયામ કરાવે છે અમારા કમલેશભાઈ ભટ્ટને સંજયભાઈ તલસાણિયા. હા હવે મને સમજાણું. બરાબર. તો મને લાલભાઈ હજી કહો ને બીજું શું કરવું પડે સ્વયંની ધાર કાઢવા માટે? બીજું તો લાલભાઈ તમારે છે ને સ્વયંની ધાર કાઢવા માટે તમારે યોગ અને વ્યાયામ કરવા જોઈએ, સાદો અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. બરાબર. જો પૌષ્ટિક આહાર, શુદ્ધ સાત્વિક આહાર લેવો જોઈએ સ્વયંની ધાર કાઢવા માટે. પણ લાલભાઈ મને એ નથી સમજાતું, જો પૌષ્ટિક આહાર લેવાનો હોય તો પછી શાળામાં વિદ્યાર્થીઓ પડીકા શા માટે ખાય છે? શું વાલીઓ નથી સમજતા કે એને ડબ્બામાં પૌષ્ટિક આહાર દેવો જોઈએ? ચાલો બાળકોની વાત મૂકો, મોટેરાઓ વિશે પણ તમે જુઓ કે તેઓ પોતાનો મોબાઈલ ખરાબ ન થાય એટલા માટે સ્ક્રીન ગાર્ડ લગાવે, કવર લગાવે, ટફન લગાવે, અને પોતાની બાઇક એની અંદર તે શુદ્ધ પેટ્રોલ જ ભરશે. જો કેરોસીન કે પાણી નાખે તો એ ઠાલવે એવો કચરો તો બાઇક ખરાબ થઈ જાય. તો પછી સમજદાર લોકો એ કેમ નથી સમજતા કે ઈશ્વરે આપેલા આ અમૂલ્ય શરીરમાં દારૂ, સિગારેટ, માવો એવો કચરો ના ઠાલવવો જોઈએ. મિત્રો અમારું નાટક તો મોટું છે પણ કાર્યક્રમ તમારો છે એટલે અમે લાંબુ બહુ નહીં ચલાવીએ. મને માયા માયા Thank you very much.